મુક્તિ ફલમાં આ ભક્તિની જરૂર છે. જગત બીજી ભક્તિ કરે છે, આપણે આ ભક્તિ કરવાની છે. બસ આટલું સમજી લ્યો તો સમજાય ગયું. જગત જે ભક્તિ કરે ને આપણે એ ભક્તિ નથી કરવાની. આપણે કુંભારામે કીધું આ ભક્તિ કરવાની. ભક્તિ દિલમાં આવી જાય તો મુક્તિ ફલમાં. જો આપણો અંતકરણ છે, મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર, આ ચારે ચારાની અંદર નાખવો છે. એક બીજું અડાવડા તાણતા હોય ને તો ભક્તિ ન થાય. પહેલાં તો આપણે મનોવર્તીને ક્યાં લઈએ છીએ, મનને કેટલું કવર કર્યું છે, મનને આપણે કેટલું જીત્યા છે. અને મન જીતી ગયા તો બધી જ ઇન્દ્રિયો, બધા જ વિષયો તમારા કાબૂમાં આવે. પરમાત્મા પણ તમારા કાબૂમાં, તમારો થઈ ગયો. તમે પરમાત્મા એક થઈ ગયા. ત્યાં મનવાળીનો વસે પછી વિશે બંધ થઈ જાય. કારણ કે મનના ખેલ બધાય બંધ થઈ જાય. હું વારંવાર વાત કરું કે જે નદીઓ હોય, નદીઓના નામ હોય, ચોમાસું હોય, એક તો હાલતી હોય ને પછી ચોમાસાનું પાણી પડે, ભગવાન અવાજ કરતી હોય, એમાં જરાક તમે પગ મૂકો તો તમને ઢેડી જાય. એટલી તો એમાં તાકાત હોય. પણ બધી ગંગા, જમના, સરસ્વતી, કાવેરી જેટલી નદીઓના નામ છે એ બધી સમુદ્રમાં પડે ને તો એમાંથી પછી કરશીઓ એક ભરો તો એક નદીનું નામ ન રહે, ગંગા ન રહે, જમના ન રહે, કાવેરી ન રહે, એકે પણ ન રહે, યમુના ન રહે. સીધો સમુદ્ર નીકળે એમાંથી. શું કામ? એ સમુદ્રમાં ભળી ગઈ, સમુદ્ર બની ગઈ. એમાં જીવાત્મા આત્મામાં ભળી જાય. આ મનોવર્તી જીવ દશા સુધરી જાય તો એક રૂપમાં આવી જાય તો બધે જ્યાં જોયું છે એનો બીજો કોઈ નહીં, જ્યાં જોયું ત્યાં દૂજો નથી, સતરોનો પાસો. આ એક એ જ કરી અહીંયા તમને લાગુ પડે કે આવું મન કરવા માટે આખું મારામની જે વાણી કહે તો વાણી, ભજન કહો તો ભજન, અને ઉપદેશ કહો તો ઉપદેશ. એમાં પહેલી કડીમાં આપણને કુંભારામે એકાંત બતાવે. એકાંત કે ગમે ત્યાં બેસીને મારા ફેરવાને ના પાડી. એકાંતે બેસીને પેસો આસન સ્થિર કરવાનું. આસન શેના માટે? મનને સ્થિર કરવા માટે. આસન આપણે એટલા માટે કરીએ છીએ, પહેલું તો આપણે ત્રિકોટીને ખીલે છે શ્વાસોશ્વાસની સાધનમાં મનને જોડવાનું આવે. પહેલું મન ન જોડો ને ત્યાં સુધી કાંઈ કાબૂમાં ના આવે. ત્યાં સુધી સામે કોઈ દર્શન ન થાય, કોઈ અવાજ ના આવે, સંભળાય નહીં અને દેખાય નહીં, સ્થિરતા પણ ના રહે. એટલા માટે એકાંતે બેસીને આસનવાળી ધ્યાન હરી ન થાય. હરી એટલે આત્મા, હરી એટલે પરમાત્મા, હરી એટલે સદગુરુ. આપણને એ નામ ઉપર ઠેરાયા. એકાંતે બેસીને આસનવાળી ધ્યાન હરી ન થાય. અગર ઉપર આપણે ધ્યાન બતાવ્યું એટલે આપણે જેમ શ્વાસોશ્વાસ હાલતો હતો એ આપણે જેમ તેમ હાલતો હતો. પછી એની પદ્ધતિ શીખવાડી, પગથિયા શીખવાડ્યા કે ભાઈ આત્માને પામવા માટે આ શરીરની અંદર કેટલા બધા દ્વારો છે, કેટલી બધી ઇન્દ્રિયો છે, કેટલું બધું આડાવડા વળાંકો છે, એમાંથી આપણને જવું કેમ? એને કીધું કે નાભી કમરથી આપણે સુરતા જ્યારે ચડે ત્યારે આપણે ઓહમ આવે, સોહમ જાવે, ઇનકા વિચાર લાવે, દોનો મિલ કરે નિવેડા સોય અભય પદને થાય. અભય થવું તો આ બે વચ્ચે એક નિવેડો છે. એ નિવેડો અહીંયાથી થાય, બીજે ન થાય. કોઈને આપણે પ્રશ્ન પૂછશો ને તો તમારું સમાધાન નહીં થાય, પણ ગુરુને પ્રશ્ન કરશો અથવા તો ભજન કરશો તો એનો પ્રશ્નનો ઉત્તર એમાંથી મળી જશે. ભજનમાં ઉત્તર હોય, દરેક ભજનમાં ઉત્તર હોય. જેમ ઉત્તર એનો પાછો પ્રશ્નનો ઉત્તર જવાબ એ હોય. કોઈ પ્રશ્ન કરે એનો પ્રશ્નનો જવાબ પણ વાણી દ્વારા થાય, વાણીમાં થાય. અને વાણી એટલે તમારો અનુભવ. વાણીમાં હું તો કોઈ બહાર નથી, તમે તમારા અનુભવ બનાવો ને તો તમારો બધું અનુભવ અહીંયા તમારા ઘટમાં થઈ જાય. પછી કીધું એકાંતે બેસીને આસનવાળી ધ્યાનારીને ધર્યા અખંડ દોરમાં સુરતાને શોધો, મનોવર્તીને મળશે. અખંડ દોર શ્વાસોશ્વાસ એમાં મનોવર્તીને બાંધો. પછી મન એનામાં તલીન થઈ જાય. એમાં માટે બીજો દાખલો આવ્યો કે જેમ ભમરી હોય, માટીનું ઘર કરે, એની અંદર હોલ રાખે, પછી નીલી ઈંડા એમાં આવી જાય એટલું હાંકું રાખે, કાણું રાખે, એમાં ચટકી ભરીને એમાં પૂરીને ડાટો દઈ દે, એના ઉપર ગુંજન કરે. થોડા દિવસોમાં એ જીવ બીજો નથી આવતો, એ મરી નથી જતી, ઈંડા મારતી નથી. એ જ જીવમાં એમાંથી એને પાંખું આવે અને ઉડવા મળે. શું થયું? એ ચટકીને એને યાદ રાખી. તો આપણને ગુરુમાં શબ્દની ચટકી મારે તો આપણે એને યાદ રાખવાનું. ગુરુમાં જ્યારે શબ્દની ચટકી મારે ને એ શબ્દ જે મને ને એવો દિવસ બીજો કોઈ હોતો નથી. એ દિવસ આપણા માટે એવો હોય છે. જેને ગુરુ ઉપદેશ આપ્યો ને એ દિવસને ભૂલવો ન જોઈએ. એ દિવસ એના માટે ચટકી છે. આ શબ્દની ચટકી ચિત્તમાં ચટકી લાગ્યા વગર ખીલતા થઈ છે નહીં. તો એ ઈડાર છે, એનું સ્વરૂપ બદલી જાય, એને પાંખું આવે, એ ઉડવા મળે. તમે વિચાર કરો, જે હાલતી હતી એને પકડો તો એમાંથી પરું નીકળી જાય, મરી જાય, એ જગ્યાએ ઉડવા મળે. વિચાર કરો, એમાંથી એને કેટલી ભમરી બનાવી, લાખો ભમરી બનાવ્યું. આ ભમરી એમ આ શબ્દની ચિત્તની ચટકી લાગ્યા હોય. એટલે આપણને ગુરુમાં આપણને ધ્યાન અખંડ દોર શીખડાયો
અને મન ત્રિકડનું ધ્યાન, આ મન વશ થઈ ગયું તો પરમાત્માને મળ્યા માટે પછીના રસ્તા બતાવ્યા. પછી ત્રિકુટીમાં ધ્યાન કરવાનું કીધું, પછી ઈંગલા કઈ પિંગલાનો આપણને સાધન દીધો. ગુરુમાં જ આપણને શું નથી આપ્યું? પછી તો ઈંગલાનો મારા છોડી દેવાની વાત કરી. આમાં વાણી જ કેમ હતું? તમારે ક્યાં ગોતવા જવું પડે છે? કે ડાબી ઈંગલા, જમણી પિંગલા, વચ્ચે સુરલ અને સૂક્ષ્મણા કહેવાય. કેટલી વખત ઈંગલા આવે, કેટલી વખત પિંગલા આવે, ક્યારે સૂક્ષ્મણા આવે, આ બધું જ આપણને શબ્દની અંદર ગુરુમાં જ ઉપદેશમાં બતાવે છે. આ ઉપદેશ એટલા માટે છે એ દિવસને યાદ કરવો જોઈએ. આપણો નવો જન્મ ત્યાંથી નવો જન્મ કહે છે. આપણને ખબર હોતી નથી. ઘણા ઉપદેશ લઈને પછી એને કાંઈ ભાને ન હોય તો શું ઉપદેશ લીધો? તો ઉપદેશની કિંમત શું સમજ્યા? વારંવાર અમે કંઈક આની કિંમત 3 લોક. હવે 3 લોકમાં ધ્યાન ના રાખે તો લોક બોલ્યા તો લોક એટલે શું? કાંઈ નહીં કહે. લોક કાંઈ નહીં કેમ? લોક એટલે આ મરતું લોક છે ને, ભારત જેવડા આવા બધા દેશ, એક ભારતે બધા જેટલા ખંડો છે બધા ભેગા કરો ને એક મૃત્યુ લોક થાય. આવા બધા ખેડૂત મૃત્યુલોક થાય, પછી ઉપર સ્વર્ગલોક અને પાતાળલોક, 3 લોક ભેળા કરો ને તો આને શબ્દને તોલી ના આવે એવો તો આપણને શબ્દ મળ્યો છે. આવા ગુરુ મળ્યા. પછી બીજું કે તમારામાં કાંઈ નથી ને અમારામાં બધું છે ને, અમારા ભગવાન મોટા ને અમારા ગુરુ મોટા, તો એનું તમે ક્યાં સાંભળો? એને સાંભળવાની જરૂર નહીં. ક્યારે તમારે નથી સાંભળવાની જરૂર. એટલે તો મનને ભટકાવવા માટે કેટલાય પંથો, કેટલાય સંપ્રદાયો આપણને નડ્યાવાળા પડ્યા છે અને ડૂકાવી દે, મને ક્યાંનો ક્યાં નાખી દે, ભગાવી દે. પછી એ તો થાકી જાય. એને તો ખબર છે એનો જીવ છે અભાગ્યો હતો, એટલે અભાગ્યો જીવ માયાનો જીવ હતો, એટલે માયાની લાલચમાં આવીને પડી ગયો. પણ એની કેટલી અધોગતિ થઈ ગઈ. એ પછી એની દશા કેવી બગડી ગઈ. ત્યાં તો કઈ હતું નહીં, ત્યાં તો પાણી નતું, ઝાંઝુઆ હતા. એ ઝાંઝુઆના પાણી લારે ધોડે તો ક્યાં મેળ પડે? જે મેણિયું છે ને, નાભીની અંદર કસ્તુરી છે અને સુગંધ આવે છે અહીંયા અને ગોતે બારે. એમ બારે જો ગોતવા જાય, પોતાના ગુરુ મૂકીને, શબ્દને મૂકીને, આવી વસ્તુને મૂકીને પછી બીજા પ્રલોભમાં પડે, લાલચમાં પડે, તો લાલચું છે ને, લોભી લાલચું ને, એ ભક્તિ ક્યારે ન કરી શકે. લોભી જીવ હોય ને, કામી ક્રોધી લોભી ને લાલચી, એની છે ભક્તિ ન હોય. આપણે સંતોએ કહી દીધું, કામી ક્રોધી લોભી ને લાલચું, એની છે ભક્તિ નો, એનામાં ભક્તિ ન હોય તો આ કુંભારામની કડી એને ક્યાં લાગુ પડે? ગુરુજીના નામની ભક્તિ દિલમાં તો મુક્તિ પલમાં. એને પલમાં કહીએ અને ભક્તિ કહીએ, એને ખબર નથી. એ તો લાલચું જીવ છે. એ તો માયાવું છે. જેને માયા જ ભેરી કર્યું છે, આમથી મેળેલું, આમથી મેળેલું, કાંઈ ન મળે, બધું જાય, બધું જાય, બધું અહીંયા પડી રહ્યું છે ને, અહીંયા ગયો, પહેલો ગયો પછી જાય. પહેલા કેટલાય જન્મો લીધા, લક્ષ રસીમ ભટક્યો છે, વળી ભટકે તો શું હોય? તો ભટકનું હાથમાં રહ્યું, શું આવ્યું એને? ના એ બસ. એટલે ગુરુના આ ભેદને સમજી લેવાનો. ગુરુને ભેદને સમજ્યા પછી કદાચ માથું જાય, શિર જાય તો ભલે, શિરને સાટે છે એટલે ગુરુનો સંબંધ ના છોડવો. એટલે કીધું ઓનમોને મુદ્રામાં ધ્યાન લાગ્યા, અગમ જ્ઞાન જાગા. આપણી આ શ્વાસ ઉશ્વાસની સાધના ઓનમોને ધ્યાનની મુદ્રા છે. ઘણાને એમ કે 5 મુદ્રાનું જ્ઞાનની ખબર નથી, પણ ખબર નહીં, બધી મુદ્રાઓ તમારી અંદર છે, બધી તમને સમજાવ્યું છે. ખેતરી, ચાતરી, ભૂતરી, અગોતરી, બધી ઓનમોને આપણે બધાને ખબર છે. ગુરુ મારે સમજાવવા છે કે આ ધ્યાન મુદ્રા આપણે હાલે રહીએ, પણ ધ્યાન કરી ઓનમોને મુદ્રા છે. આ શ્વાસ ઉશ્વાસની ધ્યાન કરો, શ્રુતાને શબ્દ જ્યાં જોડો છો, એ તમારી ઓનમોની મુદ્રા છે. એમાં ધ્યાન એમાં લાગે. ધ્યાનની મુદ્રા કઈ? તો ઓનમોની. બીજું શેનું તમે ધ્યાન કરો? ગુરુમાં જે બતાવ્યું ધ્યાન કરો, એ ઓનમોની મુદ્રા છે. આ ગોત્રી મુદ્રામાં અનાજ ગાજ જાલક પુરુષ, એ ગાજે છે તમને? ગાજે તો છે ને, સમજાય તો છે ને? અવાજ આવે છે, બધા નથી આવતો. અનાજ ગાજે એ તો કહે છે ને, તો ક્યાં ગાજે છે? આ બધી કડિયામાં બધી મુદ્રાનું જ્ઞાન આવે છે. પછી અમુક ચાતરીને ખેંચરીને આપણે કદાચ જરૂર નથી, એનું જીભને ઉલટાવીને આવું બધું કરવું નહીં, કદાચ જરૂર નથી, એટલે ન મૂકે સંતો. એને એ કામ તો આવે છે. ઘણી વાર કોઈને કહું, તમને કોઈ કામ માણસ કટુ વચન કહી ગયું, 2 વાર કહી તમને ક્રોધ ચડી ગયો, તો શું કરવું? તો 2 આગળ 2 હાથે આમ કરી આગ ટટલી આગળ નામ પકડો અને જીભને તમે ઉલટાવો અને ગુરુના નામમાં આવી જાઓ, તમારો એટ ટાઈમે તમારો ક્રોધ બેસી જાય, તમે શાંત. બીપીનો દર્દ તમને મળી જાય. એટલે મેં કોઈ કોકને કીધું હોય ને અને ભરકીને કોઈને બીપી થઈ ગયો ને તો બીપીને બેહારી દેવું. આટલી બધી તો એને સંબંધની તાકાત ગુરુમાં બધાને આપણે બધાને બધું આપ્યું છે આપણે, પણ આપણે સમજતા નથી. એની કોઈ કિંમત નથી સમજતા આપણે. એ તો તું છો ને, કોઈ હલકો માણસ હોય તમને જેમ તેમ બોલી ગયો એટલે એના તમારી જિંદગી ખોઈ નાખવી ને, એને બીપી થઈ જાય ને એને લઈ જાય, લો બીપી ને દવાખાને લઈ જાય, એવું થાય ના થવું જોઈએ. એ તો બોલે માણસ તો, જગત તો કે ને રામ ને કૃષ્ણ ના બોલે, બધાને બોલે. જગત તો અજ્ઞાન છે તો બોલે. એક પાગલ માણસ આવ્યો છે બોલે તમને કાંઈ નહીં, એના બધું લાગે એ પાગલ છે, તમારે એને પાગલ સમજી લેવું. એ પાગલ છે, આપણે પાગલ નથી, આપણે સમજણ. તો સમજણ માણસને આ ઘૂંટ્યું એને પીર તરત આપણું સાધન અપનાવી લેવું. આપણે એમાં ક્રોધ માની જવું. એ ક્રોધ એને નુકસાન ન કરે, આપણને કરે. એ ક્રોધ આપણને નુકસાન કરે, આપણું નુકસાન કરી જાય. કેટલું 5 દિવસમાં કેટલું નુકસાન કરે આપણે, અને એને તો એનો બદલો મળે.
તમે વિચાર કરો, કોઈ જગતની અંદર કોઈ સંતને દુભાઈ અને એને કાંઈ પરચો ન મળ્યો હોય, કોઈ દાખલો નહીં હોય. સંતની વાત કરો, કોઈ જગત નથી કરતો. આ કપડાવાળા સંત હું નથી કહેતો, હું સંતને સંત કહું. સંતની ગતિમાં હોય, આત્મામાં રમણ કરતો હોય સંત, એને કોઈ બી જરાક દુભાવશે ને તો એને લાગે 4 મહિને 12 મહિને 8 મહિને એને એનો કંઈક લાગે. શું કામ? એ તો પહોંચી ગયો. આપણા કુંભારામે કીધલ છે, કુંભારે ખુદ કીધલ છે. એના ઘરમાં પ્રસંગ બન્યો હતો, ઘણા બધા દોડીને આવ્યા હતા કે આમ કરી નાખી દીધું, તો કાંઈ મારે કાનો ધૂમકો હું કામ કરું. સમાધાન કર્યું કુંભાર, આપણા સંતોએ સમાધાન કર્યા છે, એને જાતું કર્યું છે. પછી એને જાતું ન કરે, કુદરત ન કરે. કુદરત તો એને છોડે નહીં ને, કુદરત એને ન છોડે. એ તો સંત જાતું કરે, એને કુદરત તો છોડે જ નહીં. કારણ કે કુદરત એક છે, એ જુદા નથી, જેની પકડ થઈ જાય. એટલા માટે આપણે અહીંયા આવ્યા છીએ ને, એટલા માટે આવ્યા છીએ કે આવું બનાવવા માટે મારે ભગવાનનું સ્વરૂપ બની જાઉં. હું સૌ છે, હું ઈ જ છું, હું આત્મા છું. જેમ નિરૂબા નહીં રહે કેમ શુદ્ધાત્મા, એમ આપણે શુદ્ધાત્મા નથી બોલતા, શુદ્ધ જ છે. હવે આપણો અંશ માત્ર મેલ નથી, નીકળી ગયો. આપણે 3 મહિનાના 7 દિવસ અજંપા જાપના ભજન કર્યા ને, એમાં તમે શુદ્ધ બની ગયા છો. બધો જ કચરો નીકળી ગયો, કામ ક્રોધ લોભ જો નીકળી ગયો તો તમે આવ્યા છો ને શું કામ આવો? તમને ગુરુ ઉપર કેટલો ભાવ છે તો અમે એને શું કામ આવો? આ સ્થળને શું કામ માનો? સમજી ગયા છો, બસ નીકળી ગયું છે. આપણે ચોખ્ખા ચટ્ટ બની ગયા છે. એટલે 3 મહિનાના 7 દિવસમાં અજંપા જાપ જપવાથી આ બધા જન્મના કર્મો હોય કપાઈ જાય છે. એટલે છેલ્લી કડીમાં કીધું ને, ઘડી પલ દર્શન થાય ને કરેલા કર્મ બની જાય. કુંભારે કીધું શું કીધું? ઘડી પલે મને આત્માના દર્શન થાય છે ને મારા કરેલા કર્મ મટી જાય. હવે બીજાને કેવા પૂછવાનું છે મારા કર્મ મટ્યા કે ન મટ્યા? બીજો કોણ કહેશે કે તમારા મટી ગયા? કોને ખબર પડે? તમને ખબર પડે. તમારા કર્મની તમને ખબર પડે. પોતાના કર્મની મેં ધોયા છે કે નથી ધોયા, હું ગુરુના વચનમાં રહ્યો છું કે નહીં, મેં ભજન કર્યું ને, એ પોતાને ખબર પડે. અગોચરી મુદ્રામાં અનંત ગાજે છે, અલગ પુરુષ ગરજ, અલગ ધણી લખવામાં ના આવે એવો નિરંજન નિરાકાર એવો પ્રભુ પરમાત્મા આ આપણા ઘરમાં આનંદ ઘર, આપણું અસલી ઘર છે ને, એ બેઠો છે. અને આપણે એના પલે દર્શન કરીએ છીએ ઘડી. અને એના સિવાય હાલે નહીં એટલું તો સમજો, એ તો સમજાય ને, બીજું ના સમજાય કાંઈ નહીં. આ સેહતમાં તો ચાલો છો ને, સેતો ખરો ને, આ સેતો બધું હાલે ને કે શું હાલે? એ આમાં ઘટી જાય તો આની શું કિંમત? આમાં જરાકી જતો રહેતો એ કેવો આવો નખ જેવો ઝીણો નથી શકો તમે, કેવો ઝીણો હશે? ઝીણામાં ઝીણો, કિતના લંબા કિતના મોટા કીધા ઝીણો કીધું. બોલો, હાથમાં એવો છે, એનું નામ નહીં, નિશાન નહીં, રંગ નહીં, રૂપ નહીં, તોય શું એટલો જ ઝીણોમાંથી નીકળી જાય તો બધું 5 ફૂટનું આ હેઠું પડે છે. કવિની કિંમત નહીં. હાજે તો તૈયારી થાય, હા કોઈની હવારે થાય, કાઢો. અને લગભગ તો એ જ ઘડીકમાં 2-4 કલાકમાં હરવા માટે, ગંધાવા માટે. તો એની કેટલી કિંમત કેવું છે? આ ઘરમાં બેઠો છે ત્યાં આપણે બોલીએ છીએ. અને બોલે રહ્યો એ જ બોલે છે, એ જ ઘરમાંથી બોલે છે. બોલે કે ને બોલે બીજો નથી, એ કયો એ જ બોલે રહ્યો છે. એના થકે બોલે, એના ક્યાંથી બોલે? એ ન હોય તો કાંઈ ના નીકળે એમાંથી, કોઈ વાતા ના નીકળે, બિલકુલ નહીં. એટલે નીકળે છે આ બધું. આ કોમ્પ્યુટરમાં તમે નાનપણના 5 વર્ષ ના હો ને, એ વાત તમને અત્યારે યાદ હોય નીકળે. બોલો, કેટલો ભજનો છે, કેટલો ખજાનો છે. આની અંદર ખજાનો ભરપૂર છે. પિંડેશો બ્રહ્માંડ જગતમાં જેટલું છે એટલે તમારે કાંઈ નહીં પડેલું. એટલો બધો ખજાનો પરમાત્માએ તમને દીધો છે. પણ આપણે ગુરુના રસ્તાથી બહાર ના નીકળો, ગુરુની વાણીથી બહાર ના નીકળો. વાણી ઉપર બોલો, વાણી ઉપર આવો, વાણીના વિષય ઉપર અને ભજન કરીને અનુભવ છે. વાણી છે, એ વાણીઓનો અનુભવ તમારા એક જ થાય, બે એક જ છે. એટલે કીધું છે અગમ તમાસા હુઆ પ્રકાશા વિના જોતે જોડા. ત્યાં અખંડમાં રહેવાનું છે, અખંડ ધોનમાં છે પોતે. આ ઘડી વાળું નહીં, ઘડીકવાળું છે એની ઘડીકનો આનંદ એ નહીં, અખંડ આનંદ. ઘડીકનો આનંદ તો તમે ગમે એવું લેશો ને, ગમે એ વસ્તુનો એ કેટલી વાર આવે. આ કાલે છોકરાએ ફટાકિયા ફોડ્યા, કોઈ 500ના ફોડ્યા, કોઈ 1000ના કર્યા, કોઈ હાલો લાખના ફોડી નાખ્યા. શું થયું? કચરું થઈ ગયું, જાતો રહ્યો ને. એ આનંદ તો જાતો રહ્યો, બસ ઘડીક હતો, ક્ષણિક હતો. એમાં તો કેટલાને તકલીફ થઈ છે, કોઈના આંખમાં તડખા ગયા હશે, કોઈને કપડાં બન્યા હશે, કેટલી કીડીઓ મારી હશે, કેટલા આપણે ભલે કરે બધાને મુબારક, આપણે કોઈને કંઈ કહેવા નથી આવતું, એ તો કરી લઈશું ભલે કરે. પણ સમજદારી થાય એટલે તમારું કેમ છૂટી જાય? તમે કેમ નથી ફોડતા ફટાકિયા? નનકા હતા દોડતા હતા, રોતા હતા, માવતાને કહેતા હતા 5 રૂપિયા 100 રૂપિયા જેવો મને ફટાકિયા ફોડો. અત્યારે ક્યાં ફોડો તો? બસ પૂરું થઈ ગયું, એ જતો રહ્યો, સમય નીકળી ગયો. એટલે હવે આપણને ગુરુમાં એવો સમય આપી દીધો, હવે એકાદે આપણે ધ્યાન કરીએ. આપણને બીજું તો કાંઈ ગમે નહીં. અરે ગંગા સાથે પાનભાઈ તો એવું કહી દીધું કે અભ્યાસ જાગ્યા પછી મંડપ મેળા કાંઈ કરવાની જરૂર નથી. બોલો, એને આવી કાંઈ જરૂર નથી. ઠીક છે, તમને આપણે જાજા એટલે જાજા ભેગા થાય. જેને જેટલા શિષ્યોને ભેગા થાય ને એટલે કોઈકને કેવડો મંડપ ને કેવડો મેળવવો નહીં. આ તો એક મિલાપ છે આપણું મળવા માટે. આપણે મેળવવો કોઈકને દેખાડવા માટે નથી કરતા. એટલા માટે
એટલા માટે આપણને એક મનુષ્ય દેહ મળ્યો છે ઉત્તમ, એટલે આવો સત્સંગ કરી લેવાનો, આનંદ માણી લેવાનો. એટલે કીધું કુંવર અમે ઘડી ઘડી ભલે ભલે દર્શન થાય કરેલા કરમ મટી જાય, કરેલા કરમ મટી જાય. આપણે કુંભારામ ઉપર ભરોસો રાખવાનો, બીજા શું કહે નહીં જોવાનું. ઘડી ઘડી ભલે ભલે દર્શન થાય કરેલા કરમ મટી જાય. વિચાર તો અને ભક્તિથી મુક્તિ થાય એમ છેલ્લી ઘડી મૂકે. શું કીધું? આ ભક્તિથી દિલમાં ભક્તિ આવી જાય નથી, મુક્તિ છે. મુક્તિ એટલે શું? છૂટી ગયા ને મુક્તિ, નીકળી ગયા મુક્તિ, જન્મપણાના ચક્કરથી નીકળી ગયા મુક્તિ. જેને દુઃખદાયી હતું બધું મટી, બધું સુખદાયી થઈ ગયું, આ મુક્તિ. મુક્ત થવાનું કાંઈ બીજું નથી. ભાર લઈને બધું ફરી રહ્યા ત્યાં સુધી મુક્ત નથી. ભાર છૂટી જાય મુક્તિ. બધા ભારથી તમે છૂટી જાઓ મુક્ત છો. જીવતા મુક્તિ, મર્યા પછી નહીં. તો કઈ મુક્તિ હશે? સમજની મુક્તિ કહેવાય. મર્યા પછી નહીં, જીવતા કે આપણે કંઈક મરી ગયા પછી મુક્તિ નહીં. અહીંયા જીવતા મુક્તિ, એને મુક્તિ કહેવાય. તો મુક્તિની સમજ આપણને ગુરુમાએ બધાને દીધી છે ને બધા તમે સમજો જ છો. હું તમને સમજાવું, તમે સમજો. વારંવાર કહું છું એવું નથી, પણ હવે અમારે આજ બોલવાનું બીજું શું બોલવું? બધા ભેગા થાય આજ કેવું પડે. કોઈ પણ આમાંથી કોઈ જીવ ભજનથી થોડોક ખડતો હોય તો વળી પાટે ચડી જાય, થોડોક નબળો પડતો હોય તો પાટે પડી જાય. અને લગભગ આમાં તો કોઈ નબળો પડે એવો છે જ નહીં, પણ ક્યાંક પણ થોડો પણ હશે, થોડોક નબળો પડતો તો મજબૂત બની જાય. એટલે આપણે જ્યાં બેઠા હોય તે આજ સમ્રાટ આજ હાલતું હોય. શ્વાસ તો હાલે છે, તો બંધ થતો નથી. એ ક્યાં આપણે ચાલુ કરવું છે? ચાલુ કરવાનો તો બટન દબાવવાનું તેમ થાય શ્વાસ પછી હાલશે. એ તો હાલે છે. આપણે ભૂલીને જઈએ ધ્યાન રાખવાનું. આપણે ભૂલીને જઈએ સમય એ ધ્યાન રાખવાનું. બસ હવે ભૂલાવે છે કોણ એ ધ્યાન રાખવાની. ભૂલી જાય છે, ભૂલાવે છે કોણ એ ખબર પડી જાય તો ચોર પકડાઈ જાય તો પછી ના ભૂલી. જે ચોર છે ને આપણને ભૂલાવે એને ઓળખી લો કે કયો ચોર ભૂલાવે છે અને એ પકડ કરી લો. બસ પૂરું થઈ ગયું. પછી કોઈ નહીં રોકી શકે. આપણે કબીર સાહેબે કીધું હતું કે પારકી સ્ત્રી માત સમાન, પારકો ધન પથ્થર સમાન. એટલું કરો તો ભગવાન ના મળે તો મારી જામણી કરી છે. આ કોણે કીધું? તુલસીદાસે. કબીરે કીધું. કબીરે શું કીધું? કબીર ક્યાં કરો? ખોજો આપ શરીર, 5 ઇન્દ્રિયને વશ કરો. તમે પોતે કબીર લ્યો. હવે વશ કરવા માટે કોક બીજો વશ કરી દેશે આપણને? પોતાની 5 ઇન્દ્રિયને વશ કરવી કોક બીજો કરી દે? કોઈ ના કરી દે. તમારા મનને કાબૂમાં લેવો તમે કરી શકો, બીજો કરી શકો? તમે કરી શકો. તો એના માટે સાધન પણ આપ્યું આપણને. આ મનને સાધન ખીલ્લો આપ્યો. ખીલ્લો કબીર સાહેબ ખીલ્લો કીધો ને, આ ખીલ્લો છે. આ મનોવર્તીને બાંધવાનો ખીલ્લો છે. હા, સુરતા સુગડ સમેટે તો ઘટમાં સાહેબ થઈ જાય. એક કડીમાં તો બધું કહી દીધું. આવી સુરતા બની જાય બસ, એને વળી ચૂકે અને હવે બીજો ધણી નહીં દાવ, પૂરું થઈ ગયું. બસ આ કડીને યાદ કરો ને, અહીંયા મુક્તિ, અહીંયા સંત ગતિ તમે આવી ગયા. કોઈનું કાંઈ સાંભળવાની જરૂર નથી. સાંભળવામાં જશો ને થાકી જશો. અત્યારે તો યુટ્યુબમાં એટલા વિડીયો બનાવે છે, તમારું મગજ કામ નહીં કરે, ખાલી થઈ જાય. ઘણા સાંભળવાય નહીં. હું એ મૂળ મેલું છું, એ ભૂલ કરું ક્યાંક હારા મૂકું ને તોય મને એમ થાય કે ભૂલ તો કરું છું, મૂકું છું. મને એમ કે બધા જોઈ લો એટલે તમે તમારા ગુરુ અમે જોશો. તમે બધા જોઈ લો ને તો તમારા ગુરુ યાદ આવે કે આપણા ગુરુ કેમ છે, ના કેમ છે. એ ખબર કરવા માટે હું મૂકું છું. પણ ક્યાંક હલવાઈ ન જાઉં. મને જમના ભાઈ બેઠા બીજા જમના ભાઈને કે બીજા આવ્યા હતા. એને મેં કાળુરામનો એક વિડીયો મૂક્યો હતો. તે મેં વિડીયો મૂક્યો તો એમાં ચોટી રહે એમાં જતા ને બોલો. વિડીયો મેં મૂક્યો હતો. એ વિડીયો સાંભળ્યો ને ફરોડો મારો હતો. આકોડા કરીને આમ કરો તો પૈસા નીકળી જાય, કોશિકા ને નીકળે, તમારા ખીચાના મારા ખીચામાં આવી જાય એવા હતા. તો લઈ ગયા બોલો, હાલ્યા ગયા હમણાં બેન. આમાં ભક્તિ થાય, આમાં મુક્તિ થાય. એવા કેટલાય બોલાવ નહીં, એવા કેટલાય જન્મ એના નીકળી ગયા હોય ને, આવા માણસના નીકળી જાય. આ જન્મરો ખોઈ નાખે, આખો જન્મ ખોઈ ગયું, એની મુક્તિ ન થાય. મુક્તિ તો અહીંયા જ છે. મન વશ કરો એટલે મુક્તિ અહીંયા. મુક્તિ નથી આકાશમાં નથી, પાતાળમાં નથી. મન કે મન સાથે મનનું વશ થઈ ગયું ને તો મુક્તિ રસા અહીંયા જ મુક્તિ જાવ. મુક્તિ સીટે છે નહીં, ગુરુના વચનમાં જ મુક્તિ છે. બસ આટલું સમજી જાવ તો બેડો થા. બોલો સદગુરુદેવ કી, સનાતન ધર્મ કી, આપણે ગુરુ મહારાજ કી.